गाइस તમને ગુડ મોર્નિંગ। તો ગાइस આપણે આજે આપણે જવાનું થશે વેગડો આવી વેગડો થી ગાइस આપણે નસ બેન કહેતા હતા કે હાપણમાં ટેકા પરવા જવાનું છે। પછી ગાइस ખબર નહીં કે કોણ કોણ ટેકા પરવા જવાનું થાય। તો પહેલા તો ગાइस આપણે ચટણી નું કરી ચા નાસ્તો નું કરી લઈ પછી ગાइस આપણે કામે જઈશું। तो चા નાસ્તો કરી લીધો है હવે गाइस આપણે જવાનું છે કામે। તો गाइस આપણે બાઇક માં ટિફિન ટીંગાડી દઈ અને गाइस આપણે ચશ્મા પહેરી કેવોક લાગે કેટલા દિવસથી ગાइस પહેરે નહીં પણ આપણે પહેરી છે। તો હવે गाइस આપણે આલેજી કામે સંજય ભાઈને લઈને કામે જવાનું છે। અને આમ જો गाइस હજી મારો ભાઈ આરામ કરે નિશેડા ગાइस રજા હે ને રજા એટલે થોડી ખમી નહીં ના છે गाइस મારા પજીનો છોકરો હાલો આવું છે વાડી કામે। તો गाइस આપણે હવે આલેજી કામે गाइस કામે નથી આજે આપણે गाइस અહીં અમરા પર જો गाइस આપણે આમાં સામાન પડ્યો નહીં અંદર ભરવાનો છે અને ભરીને गाइस આપણે લઈ જવાનો છે વેગડવાય। તો હવે गाइस આપણે ટ્રેક્ટર નું પાછું ઠાઠું મારવાનું છે અને પછી गाइस સામાન ભરવાનું ચાલુ કરવાનું। હજી તો गाइस આપણે નક્કી કરી કે પાછું ટ્રેક્ટર કે બાજુ લાગે એવું છે પેલા આંધું નક્કી કરી લઈ। તો સંજય ભાઈ કે હવે પછી ઇંકો પાછું ઠાઠું મારી દેવાનું આપણે પાછું ઠાઠું મારી દીધું અને હવે गाइस આપણે જમી લેવાય કેમ આપણે गाइस બપોર ચડી જાય એવું છે। આપણે હવે જમી લઈશું જમીન તરત गाइस આપણે કામે ચડવાનું છે પછી गाइस આપણે મોડું થાય તો વાંધો નહીં અત્યારે गाइस આપણે 1 મિનિટનો નો છે એટલે આપણે જમવું પડશે। તો ટિફિન લઈ લીધા હવે गाइस આપણે જમીન गाइस આપણે આંધો સામાન છે ને ભરવાનો છે ટ્રેક્ટરમાં જો આપણે ટ્રેક્ટરનું પાછું ઠાઠું મારી દીધું હવે गाइस આપણે જમી લઈએ। ફરમાં તો હોક જેવા છે ક્યાં જમવા બેવું ઓળખાણ દિવસમાં જો गाइस આમ જો પાણી ભરી તો પાણી ટાંકો કરી નાખ્યો પ્લેન બીમ કેવો गाइस મસ્ત મજાનો ખુલી ગયો। તો હવે गाइस આપણે બોલો હા બહાર બેહી હું કોલ રાત ખાઈ લઈશું ઓલ લેતો પાણી પડશે ત્યાં પાણી છે તો गाइस આપણે હવે જમી લીધું છે અને गाइस જમીન આપણે આવતા રહ્યા બહાર વાય વાડો છે ને અહીંયા। તો गाइस આપણે પહેલા તો આ ફરમાં ફરવા જોઈશે ન કે પછી આ ટ્રેક્ટરનું પાછું ઠાઠું નહીં લાગે એટલે પહેલા તો गाइस આપણે આ ફરમાં ફરવા જોઈશે। તો ટ્રેક્ટરનું પાછું ઠાઠું અહીંયા મારું જોઈશે તો તમને કઈ ટ્રેક્ટર લઈ લો તો ટ્રેક્ટર આપણે गाइस ટ્રેક્ટરનું પાછું ઠાઠું મારી દીધું અને હવે गाइस રીનું આપણે ફરમાં ભરવાનું ચાલુ કરવાનું જો આમાં હતા गाइस આખા ફરમાં અને કાંઈ કોનો આખો ફરમાં થપો હોય ને આ દોઢના છે તો હતા गाइस આપણે ભરવાના છે। તો હતા હવે ભરવાનું ચાલુ કરશું હજી તો પાછું મોડું થઈ ગયું गाइस આપણે ભરવાનું ચાલુ કરી દઈએ સંજય ભાઈ गाइस આપણે મોબાઈલ જેવો છે તો સંજય ભાઈને કહીએ હવે કામે ચડી જઈએ આપણે થોડા गाइस આપણે ફરમાં ભરી લીધા અને હવે गाइस આપણે અહીંયા પાછું ઠાઠું મારી દીધું હવે गाइस આપણે અહીંયા ફરમાં ભરવાના જો गाइस આ રહ્યા ને સંજયભાઈ લગાડતા આપણે તો गाइस આપણે હવે આ ફરમાં ભરવાના છે ભરવામાં હવે તો गाइस ફાઇનલી આપણે गाइस હળવે કરતા गाइस આપણે આટલું લારું ભરી દીધું અને આમ જો गाइस આપણે કેટલા બધા ફરમાં અને गाइस આપણે 6 ની કાંડી આપણે ફરમાં ઊભા કર્યા ઢાંકણાવાળું લારું નહીં ને गाइस આપણે એટલે આપણે 6 ની કાંડી આમ ફરમાં ઊભા કર્યા છે અને વાલ પ્લેટું અને હવે गाइस જો આટલો જ સામાન રહ્યો આટલો ભરીને પછી गाइस આપણે લીંડાના ટેકા છે થોડા ઘણા એ ભરવાના છે અને થોડા ઘણા સામે गाइस જો પાટિયા દેખાય તો गाइस સામે થોડા પાટિયા ભરવાના છે જો જાજો બાકી નહીં પણ માન મેર કરીને ભર્યું गाइस સાચું કહું ને ટાઇલને આજ તો હાવ થાકી ગયા। તો સંજયભાઈ પાણી પીવા ગયા છે હમણાં આવે એટલે હરવે ભરવાનું ચાલુ કરશું પાછું અને गाइस હજી નક્કી ન કહેવાય સાંજે પડી જાય ને વહેલું સામાન ભરી જાય તો હજી નક્કી ન કહેવાય હજી તો गाइस સંજયભાઈ તમને દેખાડું ક્યાં બેઠા જો गाइस આમ હા મેરિયા દેખાય गाइस આપણે હા મેઠે જ બેઠા હવે गाइस આવે હરવે ભરવાનું ચાલુ કરશું
અને ગાઈસ તડકો એવો છે ને તડકાનો સામાન ભરવાનો થયો તો સંજયભાઈ આપણે આવતા રહ્યા તો હવે આપણે ભરવાનું ચાલુ કરશું હરવે ગાઈસ આપણે ફાઇનલી હાંધો સામાન ભરી લીધો જો ગાઈસ આપણે ફર્મા વાલ પ્લેટો નાના મોટા પેકિંગ હાંધો ગાઈસ આપણે ભરી લીધું અને જો ગાઈસ આપણે હાથ પગે પણ હોત તોય નહીં ખા મેં અને સંજયભાઈ હવે ગાઈસ આપણે જવાનું છે વેગળવા સામાન લઈને જવાનું આખું ટ્રેક્ટર અને હવે અહીંયા ઉતરવાનું થાય કે ન ઉતરે એ ખબર નહીં હવે અત્યારે ગાઈસ આપણે વાગી ગયા 5 હજી આપણે પહોંચતા તો અડધી કલાક કે કલાક જેવું થઈ જાય છે એનાથી ન કહેવાય હવે ગાઈસ આપણે હાલે જઈએ વેગળવા બાજુ ટ્રેક્ટર લઈને જો ગાઈસ આપણે કઈ સામાન ના રહેવા દેતો નાનું પેકિંગ ના રહેવા દેતું કાંધું લઈ ગયા તો ડાગ ને લાગીએ ને એવું મેં કે હથોડી ને સંજયભાઈ હા રે તો હથોડી તો આપણે ગાઈસ દઈ દઈએ સંજયભાઈ હરખું નથી પડી ન દેવા તો ગાઈસ આપણે હવે હાલે જઈએ વેગળવા બાજુ સંજયભાઈ ગાઈસ ને આપણે બાઇક લઈને આવશે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને આપણે ટ્રેક્ટર આપણે લઈ આવતા રહ્યા લઈને વેગળવા અને હવે ગાઈસ આપણે પાછું ઠાઠું મારવાનું હોય અને હવે ગાઈસ આપણે સામાન ઉતારવાનું હોય તો ગાઈસ આપણે પાછું ટ્રેક્ટર લઈને સામાન ઉતારવાનું ચાલુ કરી દઈએ ગાઈસ આપણે હાંધો સામાન ઉતારી નાખ્યો આમ જો ગાઈસ કેટલા બધા ફરમાન તપો માર્યો સમજો એને ગાઈસ આપણે કેટલું બધું વાલ પ્લેટ 10 વારે 8 વારે હવે ગાઈસ આપણે રહ્યું ને ટ્રેક્ટર આમ લેવાનું બારોબાર અને આપણે દરવાજા વાસવામાં આવે જો ગાઈસ આપણે આ કાંટા તાર રહીએ ને જાવ દો બહાર બાજુ હા નાખું અહીંયા નાખ દો કાંટા એવા થઈ ગયો ડોલ તો ગાઈસ આપણે હાથ ધોવા જોઈશે તો અત્યારે ગાઈસ આપણે 8:30 વાગી ગયા આમ જો ગાઈસ કેટલું બધું અંધારું થઈ ગયું નરેશભાઈ તો જાય છે હવે ઘર બાજુ આપણે ટિફિન બાઇકમાં હે ને તો ગાઈસ હવે આપણે હાલે જઈએ ઘરે ઘણું બધું મોડું થઈ ગયું આપણે હાલે જઈએ ઘરે ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે ગાઈસ આપણે લઈ લીધું અને ગાઈસ આપણે ઘણું બધું મોડું થઈ ગયું તો ગાઈસ બાણ ખોલીને દેખાડું આમ જો ગાઈસ કેટલું બધું અંધારું થઈ ગયું ફૂલ હાવ અંધારું થઈ ગયું હવે ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરી મળશું ગાઈસ નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય બાય